આજના સમયમાં ઘણીવાર ઝેરી જીવજંતુ માનવ વસ્તીમાં જોવા મળતા હોય છે। આવા ઝેરી જીવજંતુઓને રેસ્ક્યુ કરવા માટે ફોરેસ્ટ વિભાગમાં જીએસપીસીએ ટીમ કામગીરી કરતી હોય છે। આવી જ કામગીરી તિલકવાડા ફોરેસ્ટ વિભાગની જીએસપીસીએ ટીમ દ્વારા કરવામાં આવે છે અને ઘણીવાર તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મગર, સાપ અને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે। જેતપુર ગામ નજીક સીમ વિસ્તારમાં એક મહાકાય અજગર જોવા મળ્યો હતો। ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તિલકવાડા જીએસપીસીએ ટીમને ફોન કરી ઘટનાની જાણ કરી હતી। ઘટનાને પગલે તિલકવાડા જીએસપીસીએ ટીમના નીરવ તડવી અને તેમની ટીમ સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે મહેનત બાદ 8 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યું છે। જેતપુર ગામના રહેવાસી કિટ્ટુભાઈ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેમાં સીમ વિસ્તારની અંદર એક અજગર આવી ચડ્યો હતો, જેની જાણ વન વિભાગને કરતા વન વિભાગના ફોરેસ્ટર એબી બારિયા તેમજ જીએસપીસીએ ટીમના નીરવ તડવી ઘટના સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ અજગરને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ એ અજગરને પૂર્ણ જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો। નર્મદા તિલકવાડાથી રાજેશ ચૌહાણની રિપોર્ટ।